શું નામ છે આપનું? દક્ષાબેન સુથાર. શું બનાવ બનેલો? બન્યો તો કે હું 20 તારીખના માતાના મઢ ગઈ હતી પગે ચાલીને પગપાળા, અને ત્યાંથી હું કાલે રાત્રે 12 વાગે રિટર્ન ઘરે આવી છું. તો ઘરે આવીને જોઉં છું તો ડેલીનું તાળું તો કમ્પ્લીટ હતું, તાળું ખોલ્યું હતું. તો મારા છોકરાને કીધું તું ઘરનું તાળું ખોલ, કીધું હું રિક્ષાવાળાને ભાડું આપી દઉં કીધું. તો જતીને દરવાજાનું તાળું ખોલવા આવ્યો તો જતીને કે મમ્મી કે આપણા ઘરનું તાળું તો કે તૂટેલું પડ્યું છે કે બરોબર છે. તો મેં કીધું ના હોય તો કે હા મમ્મી કે અંદર આવીને જોઉં તો ઘરમાં દરવાજો ખાલી એમને માડો વારેલો છે અને તાળું તૂટેલું છે. એટલે મને થોડીક લાગી હતી બીક. એટલે અમારે એક ભાઈ છે બાજુમાં નજીકમાં, એ ભાઈને ફોન કર્યો. એ ભાઈ આવ્યા ધોકો લઈને. પહેલાં એ ભાઈને કીધું તો આમાં મારા ઘરમાં ચોરી થયેલું એવું લાગે છે, કીધું તાળું તૂટેલું છે. તો એ ભાઈ આવીને પહેલાં ધોકો લઈને અંદર જઈ આવ્યા, પણ અંદર કોઈ હતું નહીં. બધું ઘર આખું વેખેર પડ્યું હતું એમ કે બધા 2 રૂમ, રસોડું બધું અંદર પેટી બેટી બધું તોડી નાખ્યું છે. ત્યાંથી નકુચા તોડી અંદરથી મારે જે 2 જોડી સાંકરા, ઝાંઝરી, તોલાની બુટ્ટી અને 42,000 રૂપિયા અને 320 રૂપિયા રોકડા હતા. એ બધું લઈને જતા રહ્યા છે. અને પાછા રિટર્ન માટે ટેબલ લઈ અને દિવાલ ઠેકીને જતો રહ્યો છે. પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, હું પોલીસ ફરિયાદ કાલ રાત્રે જ કરવા ગઈ હતી બરાબર, પણ પોલીસવાળા આજે આવ્યા હતા 11 વાગે. રાત્રે ગઈને 11 વાગે આવ્યા. રાત આખી તો આપણે બીઆઈને જ બેસી રહેવાનું ને.